ગુજરાતમાં એલઆરડી ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા એલઆરડી ભરતી પ્રક્રિયા સમયે પુરુષ ઉમેદવારો સાથે અન્યાય થયા હોવાના આક્ષેપ સાથે વિવિધ બેનરો લઈને ઈચ્છા મૃત્યુની માંગ સાથે આજે જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એલઆરડી જવાનો દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આગામી 10 દિવસ સુધીમાં એલઆરડી ઉમેદવારોની માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો ના છૂટકે એલઆરડી જવાનોને ઈચ્છા મૃત્યુની ચીમકી પણ ઉચ્ચારી હતી। સૂર્યપાલસિંહ જાડેજા છે। હું એલઆરડી મેલ કેન્ડિડેટ છું। જે 2018ની એલઆરડી ભરતી થઈ એમાં સરકારે પુરુષો સાથે અન્યાય કર્યો છે। લેડીઝની જગ્યા વધારી એ સામે 33-67ના રેશિયા પ્રમાણે સરકારે એલઆરડી મેલની જગ્યા નથી વધારી, જેથી કરી અમારી સાથે જે અન્યાય થયો છે એને અનુસરી અમે છેલ્લા 10 મહિનાથી આંદોલન કરી રહ્યા છીએ કે સરકાર અમને ન્યાય આપે, પણ સરકાર અમારી માંગણી તો સ્વીકારતી નથી, પણ સાથે સામે પોલીસને રાખી અને અમારું આંદોલન પણ નથી થવા દેતી અને ખોટા કેસો કરી, મોબાઈલ જપ્ત કરી અને સરકાર તાનાશાહી કરી રહી છે। તો વિજયભાઈ રૂપાણી મીડિયામાં પણ આવીને એવું કહે છે કે કોંગ્રેસ દ્વારા એલઆરડી મેલનું આંદોલન થાય છે, તો વિજયભાઈ રૂપાણી 10 મહિનાથી એલઆરડીનું આંદોલન થાય છે, દેખાતું નથી? શું વિદ્યાર્થીઓ ઉપર આવી રીતે તાનાશાહી કરવાની? અમે પણ એક રોજગાર માંગીએ છીએ। તમે એક 20,000 રૂપિયાની નોકરી નથી આપી શકતા તો તમે બીજો રોજગાર શું આપી શકો ગુજરાતમાં? તો અમારી એટલી જ માંગણી છે, જેથી કરી અમે આજે જામનગર મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું છે।